ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા બાદ તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું રાજ્યવ્યાપી સપોર્ટ માર્ચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં યોજાશે સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કરાયું હતું। જૂનાગઢમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરિયાની આગેવાનીમાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ હતી। તો સુરત ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી અને સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ હતી। અમદાવાદ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ, પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ છાત્ર વિંગ અધ્યક્ષ ધાર્મિક માથુકિયા, પ્રદેશ માલધારી સેલ અધ્યક્ષ કિરણ દેસાઈ વગેરે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ હતી। રાજ્યના વિવિધ સ્થળે યોજાયેલ સપોર્ટ માર્ચ પદયાત્રામાં પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવનાર ધારાસભ્ય ચૈતર વસાવાને ષડયંત્ર યોજી જેલમાં મોકલ્યા હોવાના આક્ષેપો કરી ઉગ્ર લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી। આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે એમની લડાઈ લડ્યા। અનેક મુદ્દાઓ પર જંગલ જમીનના અધિકારો, ફોરેસ્ટ રાઇટ એક્ટ જે બનેલો છે કે જે જમીન જંગલ ખાતામાં છે એ આદિવાસીઓને ખેડવા માટે આપે, એના માટે લડાઈ લડ્યા। આ બધી લડાઈ લડવાના કારણે સમાજ જાગૃત થયો, યુવાનો જાગ્યા, લોકોમાં હિંમત આવી। એના કારણે ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવા, લોકોથી દૂર કરવા, લોકોની લડાઈ લડતો બંધ કરવા માટે એક ષડયંત્ર કર્યું અને આ ષડયંત્રના ભાગરૂપે એને સરકારી પ્રક્રિયાનો દુરુપયોગ કરીને જેલમાં પૂર્યા છે। ગુજરાતમાં ક્રાઇમ કરનારા માણસોની કમી નથી। બધા જ લગભગ 2-5 અપવાદ બાદ કરતા લગભગ ભાજપના નેતાઓએ બધા જ કાળા કામો કરેલા છે, પણ એકેયને સજા ન થઈ। 7 વર્ષ જો 7 દિવસની ના થઈ, ચૈતરભાઈને 7 વર્ષની સજા। એ બતાવે છે કે ભાજપે તાનાશાહી કરી અને એક લોકપ્રિય ધારાસભ્યને રાજનીતિથી હટાવી દેવાનું ખૂબ આ ષડયંત્ર કર્યું છે। 22ની વિધાનસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ જીત્યા એટલે ચૈતરભાઈને રોકવા માટે પહેલા તો એને પાર્ટીમાં લઈ લેવાની કોશિશ કરી કે ચૈતર વસાવા પક્ષ પલટો કરી નાખે તો ભાજપને વાંધો નથી, એટલે એને સમજાવવા, મનાવવા, દબાવવાની કોશિશો થઈ। ન માન્યા તો એની ઉપર જૂઠા કેસો કરી 2-3 વખત જેલમાં પૂર્યા ધારાસભ્ય બન્યા પછી। એ વાત આદિવાસીઓએ જોઈ કે અમારા ધારાસભ્યને કેમ જેલમાં પૂરે છે, એટલે આદિવાસી સમાજે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૈતર વસાવાને એક તરફી મત આપી અને જિલ્લા પંચાયત બનાવી આપી। તો ભાજપ હવે ઉશ્કેરાઈ ગઈ કે ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી। એની એ લેવલની લોકપ્રિયતા સમાજમાં છે કે કોઈ બી ચૂંટણી હવે નહીં હરાવી શકાય। તો બીજો રસ્તો તો કે અદાલતમાં હરાવી દો, કેસ હરાવી દો। ચૂંટણી હરાવી નથી શકતા તો અદાલતમાં ષડયંત્રો કર્યા, સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી પંચો, સરકારી ફરિયાદીને બધાને રાખી અને જે ચૈતરને ચૂંટણી ન હરાવી શકાય એ ચૈતરને અદાલતમાં હરાવવાનું ષડયંત્ર કર્યું। મીટિંગ થઈ છે હમણાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈના નેતૃત્વમાં, ડેડિયાપાડાના સૌ કાર્યકર્તાઓ, ચૈતરભાઈના પરિવારજનો, આ બધાની હાજરીમાં એક મીટિંગ થઈ છે, આયોજન ચાલુ છે। આજે અમે જૂનાગઢ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં તમે જોઈ લો, બહેનો પણ આવ્યા છે મોટી સંખ્યામાં, યુવાનો, બધા અમે ગુજરાતના ખૂણે ખૂણેથી ચૈતરભાઈ વસાવાને અને આદિવાસી સમાજને અમારો પૂરો ટેકો છે। આ કેસમાં અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો, ગુજરાત હાઈકોર્ટના વકીલો, હું પોતે અને જે કાંઈ પણ અન્ય નિષ્ણાંત વકીલો કે જે પાર્ટીમાં ન હોય પણ પોતાના કાર્યમાં ખૂબ નિષ્ણાંત હોય, એ બધા સાથે અત્યારે અમારી ચર્ચા, અભ્યાસ અને આગળની લીગલ રણનીતિ, કાયદાકીય લડાઈની રણનીતિ ચાલુ છે। ટૂંક જ સમયમાં જે કાંઈ હાઈકોર્ટ સમક્ષ અમારો કેસ રજૂ કરવો પડે એમ છે એ કરશું। જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે, અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે।
તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષપલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી ને બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન ફાવે ત્યારે આરોપી અને મન ફાવે ત્યારે મહેમાન, એવું ન હાલે. તો રાજુ કરપડા જેવું આમાં કંઈક થઈ શકે? બેન, એ થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે ભાજપ ધારે ત્યારે માણસ ગુનેગાર અને ભાજપ ધારે ત્યારે પાછો ઈમાનદાર, એવું કેવી રીતે? જે માણસને બીજેપી ગાળો દેતી હોય, જે માણસ બીજેપી ને ગાળો દેતો હોય, એ માણસ બીજેપી માં જાય એટલે જમાઈની જેમ કેમ હાચવે છે? એને શું માણસોની ઘટ પડે છે? પ્રશ્ન એ છે ને કે એક વખત તમે આરોપ મૂકો, તમારી પાર્ટીમાં જોડાઈ જાય તો ક્લીન ચીટ. તો આમાં અદાલતોનું શું મહત્વ? ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી દાદાગીરી ગુંડાગીરીથી જે થાંભલા નાખવામાં આવે છે, એની સામે આમ આદમી પાર્ટી તરફથી ફેબ્રુઆરી મહિનાના બજેટ સત્રમાં મેં બિલ રજૂ કર્યું, તારાંકિત પ્રશ્ન પૂછ્યો અને કાપ દરખાસ્તના માધ્યમથી આ મુદ્દો ઉઠાવ્યો. ફેબ્રુઆરી કરતા પહેલા પણ ત્યારથી અમે આ મુદ્દે લડતા આવ્યા છે. ક્યારેક વિધાનસભામાં, ક્યારેક સડક ઉપર, ક્યારેક ભોગ બનનાર પરિવારના ઘર સુધી આશ્વાસન આપીને, ક્યારેક સોશિયલ મીડિયાથી અમે સતત આ પ્રયત્ન કર્યો છે. આવતીકાલે એક મહા કિસાન પંચાયતના માધ્યમથી થાંભલાને લગતા ખેડૂતોના પ્રશ્નો તેમજ અન્ય બાબતો એ અમે ઉજાગર કરવાના છે. ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર એ જેના દેખાય એવું હોય છે કે દેખાઈ આવે છે. જે તમે જે હાવ એવું લાગતું હોય કે તમે આ વધારે પડતું, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું, એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ઘણા છે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈપણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય ને બોલાય એ બોલવામાં તમે તમારા તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો એટલે કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું એને. ચૈતરભાઈ બી અમારી સાથે જ હતા. ચૈતરભાઈ અમારા જ એનાથી લડ્યા છે. ચૈતરભાઈ બોલતા હતા ને લડતા હતા. અમે કોઈ દિવસે ચૈતરભાઈને ડિસ્ટર્બ કર્યા નથી. આપ તમે જોયેલું કે અમારે કંઈ એવું ડિસ્ટર્બ નહીં હતા, પણ એ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. અમારું પહેલાં ગઠબંધન આમ આદમી પાર્ટી સાથે હતું, પણ સંજોગો વસાતે એમની સાથે તૂટી ગયું ને એમને આમ આદમી પાર્ટીમાં ગયા અને ત્યાં સફળતા બી મળી, કેમ કે છેલ્લો ટાઈમ હતો એટલે ત્યાંના લોકોએ મનાપ બનાવી લીધું એટલે ધારાસભ્ય બની ગયા. પણ એમણે જે લડત ચલાવી એમાં કંઈ વાંધો નથી. એ લડતા અમે કોઈ દિવસે એમની માટે અવરોધ પણ નથી કર્યો. અમે એમના વિરુદ્ધમાં કોઈ દિવસે એટલા ખરાબ સ્ટેટમેન્ટ, પણ મેન કે જે સજા થઈ છે એ સજા બિલકુલ કિન્નાખોરી થઈને આ સજા કરવામાં આવી છે. કેમ કે કાલે કોઈ પણ માણસને આવી રીતે જે માણસ લડતા હોય, અમે વર્ષો સુધી જેલ ભોગવી છે. અમારી પર 35 કેસો છે, છોટુભાઈ પર 40-50 કેસો છે. એવું નથી, બીજા અમારા સમાજના કે અમારા કાર્યકરો કોઈ પણ સમાજના લોકો લડતા એની પર હજારો કેસો થયા છે. હવે આ એક સામાન્ય કેસ, હવે એની અંદર કેવી રીતે પુરાવા મળ્યા છે, શું છે, કંઈ એટલું છે નથી. ફાયરિંગો તો બધા બહુ થાય છે ને, બીજે બી ફાયરિંગો થયા છે, પણ આખી આ કડી આ લોકોની મેલી મુરાદ થઈ અને આ લડતને ડામવા માટે જે ટ્રાઇબલો માટે લડે. અમે તો હંમેશા છોટુભાઈને કે હંમેશા લોકો માટે સંઘર્ષ કોઈ બી માણસ કરતો હોય, લોકોના જો અધિકારો મળતા હોય તો કોઈ પણ માણસ લડતો હોય એને અમે સપોર્ટ કરીએ છીએ. મમ્મી પપ્પા તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ અને સૌથી ખાસ વાત 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે અને ભાવ એવા
કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10 થી 30 થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂવ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે.